ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ભરૂચ ચેપ્ટર દ્વારા તાજેતરમાં શ્રી સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક દિવસીય રાજ્ય કક્ષાની કોન્ફરન્સ બીકોન 26નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેશનલ ઓફિશિયન્સી એન્ડ ઓર્ગેનાઇઝર્સ ડેવલપમેન્ટ એટલે કે કાર્યકારી ક્ષમતા અને સંસ્થાકીય વિકાસના મુખ્ય વિષય પર યોજાયેલ આ કોન્ફરન્સમાં શિક્ષણવિદો, ઉદ્યોગ વ્યવસાયિકો, HR અગ્રણીઓ અને મેનેજમેન્ટ વિચારકોએ એક મંચ પર આવીને ગહન વિચાર વિમર્શ કર્યા હતા. આ સમગ્ર આયોજન ISTD ભરૂચ ચેપ્ટરના ચેરપર્સન JN સુકાનંદના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પાર પડ્યું હતું, જેમનું વિઝન આ કોન્ફરન્સને જ્ઞાન વહેંચણી માટેનું એક સચોટ માધ્યમ બનાવવાના પાયારૂપ સાબિત થયું હતું. કોન્ફરન્સના ડાયરેક્ટર અને વાઇસ ચેરપર્સન ડોક્ટર તૃપ્તિ S. અલમોલાએ મેનેજિંગ કાઉન્સિલના સભ્યો અને વિદ્યાર્થી પાંખના સક્રિય સહયોગથી આયોજનની કમાન સંભાળી હતી. તેમના નિર્દેશન હેઠળ બીકોન 26ને આધુનિક સંસ્થાકીય પડકારો, ઓપરેશનલ એક્સેલન્સી, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ટકાઉ વિકાસની વ્યૂહરચનાઓને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જાણીતા લીડરશિપ કોચ અને લીડરશિપ ઇન્ક્યુબેટર હિમાંશુ ભટ્ટ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં લીડરશિપ ડેવલપમેન્ટ, પીપલ સેન્ટ્રિક ઓર્ગેનાઇઝેશન અને પરફોર્મન્સ ડ્રીવન કલ્ચર પર ભાર મૂકીને સહભાગીઓને પ્રેરિત કર્યા હતા. ગેસ્ટ ઓફ ઓનર તરીકે SVMITના કેમ્પસ ડાયરેક્ટર જીવરાજ પટેલ હાજરી આપી શિક્ષણ જગત અને ઉદ્યોગ જગત વચ્ચેનો મજબૂત સમન્વયની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. કોન્ફરન્સ દરમિયાન વ્યૂહાત્મક નેતૃત્વ દ્વારા કાર્યક્ષમતામાં વધારો, વ્યવસાયિક લક્ષ્યો સાથે સંસ્થાકીય વિકાસનું જોડાણ અને ખાસ કરીને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ટેકનોલોજી, માનવ સંસાધન અને ESGના સંગમથી મજબૂત સંસ્થાઓનું નિર્માણ કેવી રીતે કરી શકાય તેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ કોન્ફરન્સની સફળતામાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજ વક્તાઓનું પ્રદાન મહત્વનું રહ્યું હતું, જેમાં HRBP ગ્લોબલના સ્થાપક આકાશ ઠાકુર, બિઝનેસ એક્સેલન્સ ફેસિલિટેટર ડોક્ટર રાજીવ કુરુલકર, પ્રોફ્લેક્સના CEO મયુર પટેલ, બેટર માઇન્ડ વેબ્સના સંસ્થાપક ડોક્ટર શીતલ નાયર અને એલ્સ્ટ્રોમ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયન ડાયરેક્ટર પિનલ પટેલનો સમાવેશ થાય છે. આ વક્તાઓએ પોતપોતાના ક્ષેત્રના અનુભવો અને આધુનિક પ્રવાહોની વિગતો રજૂ કરી હતી. કોન્ફરન્સે શિક્ષણ અને નેટવર્કિંગ માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જે વ્યવસાયિક વિકાસ અને શ્રેષ્ઠતા પ્રત્યે ISTD ભરૂચ ચેપ્ટરની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. કાર્યક્રમના અંતે સહભાગીઓએ વિષયની પ્રસ્તુતતા અને ચર્ચાઓની ગુણવત્તાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.